જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? હોપ કે બધા મજામાં હશો. આજે અમે બનાવીએ છીએ સાબુદાણાની ખીચડી. પણ સાબુદાણાની ખીચડી છે ને, સાબુદાણા પલાળતા ભૂલી ગયા. દાદી દીકરો રમે છે. સાબુદાણા અમે પલાળતા ભૂલી ગયા હતા અને ઇન્સ્ટન્ટ બનાવવાની થઈ ને તો વિડીયોઝ જોયા ને તો કુકરમાં બધાએ બનાવેલી છે કે એક સીટીમાં વિસલ મારીને. તો આજે જોઈએ કે કેવી રીતે બને છે, શું શું ઇન્ગ્રેડિયન્ટ્સ લીધા છે ને હું તમને બતાવી દઉં. મેં છે ને અહીંયા કુકરમાં 1-2 ચમચી જેટલું તેલ લઈ લીધું છે. બટેકાના મોટા મોટા પીસીસ જ રાખ્યા છે. મરચાંના છે ને હું મોટા કટકા રાખું છું, પહેલાં ઝીણા એકદમ પેસ્ટ કરતા. પણ હવે છે ને પ્રાંશુ ક્યારેક ખાય ને થોડીક 2-4 ચમચી, તો એને ખાવું હોય ને એટલા માટે આવું હોય મોટા પીસીસ હોય ને તો નીકળી શકે. અને મેં ટુકડો એક આદું લઈ લીધું છે અને જીરું. અને મેં છે ને અહીંયા સાબુદાણા એમને વોશ કરી લીધા છે, ખાલી બીજું કાંઈ નથી કર્યું. અને આ પપ્પા માટે મરચાં તળવા માટે, પપ્પા અને મમ્મી માટે. અને હવે આમાં હજી ફુદીનો નાખવાનો છે તો હું એ લઈ લઉં પહેલાં. માંડવીના દાણા છે ને થોડાક વિડીયો મોબાઈલ લેવા રૂમમાં ગઈ ને તો થોડાક લાલ થઈ ગયા, પણ હવે શેકવાના જ છે તો ચાલશે. ક્રશ જ કરવાના છે એટલે ચાલશે. પછી જો આ ફરાળી નમક લઈ લીધું છે અને એમાં નાખી દીધું છે મેં લીંબુ અડધું. અને હવે આ ખાંડ છે થોડીક, એ ખાંડ એ નાખી દો. અને રેસીપી ગમે તો લાઈક કરી દેજો. તાની બધાને કહી દે વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો બધાને. સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. શું જોવે? ઓય બુક છે. હા હા. એ દાદી દીકરો છે ને રમતા હતા, પણ હું છે ને જે દિવસે મારો ઓફ ડે હોય ને તે દિવસે ખબર નહીં એનું મમ્માનું થોડુંક વધારે વધી જાય. અત્યારે જાય છે ભાઈ દાદો. બા ગયા ઓસ્ટ્રેલિયા. કમેન્ટ કરો વિડીયો હિન્દીમાં બનાવવા જોઈએ કે ગુજરાતીમાં. મેં છે ને આ મિક્સ કરી દીધું છે બધું. અને આ મરચાં તળી દો પહેલાં. મિક્સ એટલે કર્યું કે પછી કાંઈ પ્રોબ્લેમ ના આવે, કારણ કે આ સિંધો નમક હોય ને એ જલ્દીથી છે ને સરખું ઓગળે નહીં, એકદમ ઓલું હોય ને. જો આવી રીતે છે ને આટલા. મમ્મી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો? બસ મજામાં. બાલમતી ખુલ. હવે એવું છે આવું વિડીયો ઉતારવા? ચાલો. હાલો હમણાં આવું વઘાર કરીને આવું. મને પૂછે છે મમ્મી પાણીપુરી બનાવી? દાદી દીકરો બે અહીંયા રમે છે, શું કરે ને આપણે જોઈ લઈએ. હા જો મમ્મી આ 25% ટોયસ છે. આ તો હજી તો 5% છે. જમ્પિંગ બોલ કહેવાય, બાઉન્સી બોલ. બાઉન્સ. અહીંયા લાઇટ ઓછી આવે છે કારણ કે એક જ ચાલુ છે એટલા માટે. આ કાર લઈ તો એમાં તો હજી કે છે લોકો. એક કાર છે હજી તો. એક દિવસ છે ને પ્રાંશુનું કાર કલેક્શન બતાવું છે. વોકર તો અમે હમણાં જ આપી દીધું. ખુરી ભાઈ ભાઈ. બસ બસ બસ. ખોટે ખોટી, સાવ ખોટો, સાવ ખોટો. બસ બસ એ પ્રાંશુભાઈ બસ. શું થતું તું? ડીમાર્ટમાં ગયા હતા ને તો આ લિક્વિડ લઈ આવ્યા છીએ, હજી બધું એ વસ્તુ લઈ આવ્યા ને તો એમને એમ છે. હા. અને મમ્મી કે કમ્ફર્ટ છે ને લઈ લઈએ એ કે ક્યારેક હમણાં ભેજવાળા વાસ આવે ને તો હું લઈ આવી પરફ્યુમ કમ્ફર્ટ. હવે જોઈએ કેવી સ્મેલ છે. આજે છે ને અમારે ડીમાર્ટનું બિલ બહુ મોટું થઈ ગયું મારે. આમાં છે ને મરચાં તળી નાખ્યા છે, આ રહ્યા મરચાં. હવે આપણે વઘાર કરીએ. વઘારમાં નાખી દઈએ લીમડો, પછી નાખી દઈએ જીરું, પછી નાખી દઈએ આદુ મરચાંની પેસ્ટ. અને સાસુને ગેસ ન થાય એટલે નાખી દઈએ થોડીક હિંગ. બુદ્ધિ સાંભળા નથી, સાંભળશે ને તો હમણાં આવશે. અને હવે આમાં આપણે નાખી દઈએ આપણે જે બનાવ્યું હતું ને
આ રેવા નહીં દઉં હો, હમણાં લઈ લઈશ. ઓહો, હવે એમાં એડ કરી દઉં બટેકા. બધું સરખી રીતે મિક્સ કરી દઉં ને પછી તમને બતાવું. હવે છે ને થોડાક ફુદીનાના પાન એમને એમ નાખી દઉં. ફુદીનાના પાનથી ટેસ્ટ બહુ મસ્ત આવે, પાચન શક્તિમાં એ પણ ફુદીનો સારો. જો આ ડીશમાંથી બધું લૂઈને નાખી દીધું. અને હું હંમેશા યુઝ કરું આ સિલિકોન સ્પેચ્યુલા, સિલિકોનનો ચમચો, કારણ કે આ બધી વસ્તુ છે ને ક્લીન કરવી હોય ને તો એમાં બહુ સરસ રીતે કામ આવે. હવે આમાં આપણે એડ કરી દઈએ આપણા સાબુદાણા. હું સરખી રીતે મિક્સ કરી દઉં ને પછી તમને બતાવું. મેં પોણો ગ્લાસ જેટલો પાણી લઈ લીધું છે. હવે આપણે એમાં પાણી એડ કરી દઈએ. સોરી, કેમેરો થોડોક નીચો થઈ ગયો હતો. સરસ રીતે મિક્સ કરી દઈએ. હા હા હા, જો 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 આવ્યો, જો આવ્યો. તેલો નહીં, તેલો તેલો ના કરે બેટા, મમ્મા કુકિંગ કરે છે. નો ગેસ એકદમ સ્લો ફ્લેમે રાખ્યો છે અને બંધ કરી દીધું છે. જો તમને બતાવી દઉં, આપણે કુકરમાં જ કરીએ છીએ, તમારી સામે બંધ કરું એટલે કોઈને એમ ન થાય કે પાછળથી ઓલું કર્યું હશે. અને હવે આ દાણાનું છે ને છાલ ઉતારી અને આપણે ક્રશ કરી નાખીએ. કોઈ આવા અખતરા કરતા નહીં. જો અડધો ગ્લાસમાં તો 2 મિનિટમાં તો નીચે તો બેસી જ ગયું. હવે આને છે ને કાચા છે સાબુદાણા અને ટ્રાન્સફર કરવું આમાં. આવી કુકરની હાલત થઈ ગઈ. અને આ માથા મારવા વારંવાર પહોંચી જાય. પ્રાંશુનો સીન થઈ ગયો. મમ્મી હું સીન થઈ ગયો? 5 કિલો ખાંડ પડવા ગયો તો પોટી થઈ ગઈ. હવે ટ્રાન્સફર આમાં કર્યું છે. દાણાનો ભૂકો નાખી દીધો છે અને હું સરખી રીતે મિક્સ કરી દઈએ. ફાઇનલી આપણી ખીચડીનો લુક છે ને આવો કાંઈક આવ્યો છે. ખીચું થઈ ગયું છે. આ કોઈ આવા મારા જેવા અખતરા કરતા નહીં. સાચો રિવ્યૂ દઉં છું. બધા એમ કે કુકરમાં થઈ જાય, કાંઈ થતું નથી અને કોઈ કરવા જાતાય નહીં. હું તો સાચી સલાહ આપું છું. શું કેવું હોય, બરાબર ને? અને અહીંયા પ્રાંશુ છે ને હિંચકા ખાય છે. મમ્મી ના પાડતા હતા પણ મને એમ થયું કે લાઈક કરું ટ્રાય. એવું છે. બસ તો અમારો છે ને વિડીયોનો એન્ડ અમે કરી દઈએ અહીંયા. સાબુદાણાની ખીચડી ખાઈ લીધી, બધાને ભાવી. લાઇટ્સ ઓન નહોતી અને અત્યારે હું શેકું છું માંડવી, લીલી માંડવી. અમને બધાને બહુ ભાવે ને એટલા માટે. બસ તો આજ માટે આટલું જ. હોપ કે વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ.